નોનવેજ બર્ગર। યુવકે સ્વિગી ડિલિવરી એપથી મંગાવ્યા હતા 6 વેજ બર્ગર, પણ પાર્સલમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર નીકળી આવ્યા। અહીં ભૂલથી એક નોનવેજ બર્ગર ખાઈ લીધા પછી ખ્યાલ આવ્યો હતો। ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારની ધાર્મિક લાગણી તેને કારણે દુભાય છે। ભોગ બનનાર ગ્રાહકની કન્ઝ્યુમર કોર્ટની અંદર કેસ દાખલ કરવાની તજવીજ જોવા મળી રહી છે। બર્ગર રાજકોટના રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનલ્ડ્સમાંથી મોકલાયા હતા। ગ્રાહકનો આક્ષેપ છે કે ખ્યાલ આપ્યા બાદ જ્યારે તેઓ મેકડોનલ્ડ્સ પહોંચ્યા ત્યારે પહેલાં તો તેમણે જવાબ ન આપ્યો, કલાકો સુધી બેસાડી રાખ્યા। ત્યારબાદ સંચાલકોએ સ્વીકાર્યું કે તેમની ભૂલ થઈ છે, પરંતુ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારમાં એક નોનવેજ બર્ગર ખવાઈ જતાં તેમની ધાર્મિક લાગણી દુભાયાનો અહેસાસ થઈ રહ્યો છે। ઓર્ડર 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે, તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કહ્યું। પણ જે ખવાઈ ગયું છે એના માટે શું? તે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે। પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। આ વિવાદ બાદ મેકડોનલ્ડ્સના લાયઝનિંગ ઓફિસરનું નિવેદન સામે આવ્યું કે અમે દુઃખી છીએ કે કોઈની ધાર્મિક લાગણી દુભાઈ ગઈ। વેજ અને નોનવેજ કિચન અલગ હોવાનો પણ દાવો કર્યો છે। ભૂલ કઈ રીતે થઈ તે જાણવા માટે તપાસ કમિટી બનાવાઈ છે। ફરી ક્યારે આવી ભૂલ નહીં થાય તે માટે તકેદારી રાખવાની પણ તેમણે ખાતરી આપી। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ મેકડોનલ્ડ નામની જે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે તેમના દ્વારા એક ઘોર બેદરકારી છે તે સામે આવી છે। એક વ્યક્તિ છે તેમના દ્વારા 6 જેટલા વેજ બર્ગર છે તે મગાવવામાં આવ્યા હતા, જેમાં 2 બર્ગર છે તે નોનવેજ નીકળતા તેમની ધાર્મિક લાગણી દુભાણી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે। મારી સાથે જે મેકડોનલ્ડના જે લાયઝનિંગ ઓફિસર છે આપણે તેની સાથે વાત કરીશું કે જે બેદરકારી સામે આવી છે તેને તેઓ જે કઈ રીતે જોઈ રહ્યા છે। આ દ્રશ્યો છે તે મેકડોનલ્ડના આ દ્રશ્યો છે કે જ્યાં ગત રવિવારના રોજ એક પરિવાર છે તેમના દ્વારા 6 જેટલા બર્ગર છે તે ઓર્ડર કરવામાં આવ્યા હતા। બિપિનભાઈ, શું કહેશો? જે રીતે 6 બર્ગર ઓર્ડર કરવામાં આવ્યા, 2 નોનવેજ બર્ગર આવી છે, એક વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાણી છે, શું કહેશો? એમાં શું છે કે અમારો ઈરાદો એવો નહોતો કોઈને ધાર્મિકતાને ઠેસ પહોંચાડવાનો કે ધર્મ ભ્રષ્ટ કરવાનો કે એવું કંઈ। બાય મિસ્ટેક થઈ જતું હોય છે કે થઈ ગયું હશે એ અમે માફી માગી છીએ, સોરી। અને અમે આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। જાંચ કમિટી મેં તૈયાર કરેલી છે અને કઈ રીતે કેમ આટલું બધું આવી ભૂલ થઈ। આટલું બધું ઇન્ડિયાની અંદર મેકડોનાલ્ડ છે, બધી મોટી મોટી સારી સારી કંપનીઓ હોય છે, દરેકનો કોઈનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી। અને હું પોતે પણ વૈષ્ણવ છું, હું સમજી શકું। અમે આ પણ નોનવેજ વેજ એનો આખો વિભાગ જ જુદો રાખવામાં આવેલો છે। જે તે વખતે ઓર્ડરો બહુ આવતા હોય છે, કન્ટિન્યુ મેકડોનાલ્ડ ચાલતું હોય છે, તો એમાં કેમ આવું ભૂલ થઈ છે એનું અમે વેજ અને નોનવેજ કિચન અલગ અલગ હોય તો કઈ રીતે આ બંને ઓર્ડર છે તે ભેગા થઈ ગયા? હા, એનું અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને અમે જાંચ કમિટી મેં પોતે તૈયાર કરેલી છે। એની અંદર અમે જાંચ કરી છીએ। છેલ્લા 2 દિવસથી આ બાબતે બન્યું છે તેવું અમે પોતે પણ ઈચ્છીએ છીએ કે જેટલા ભારત દેશના નેતાઓ છે તે નેતાઓ ધાર્મિકતાને સર, પણ જો હું તમને એમ કહું કે જો બાય મિસ્ટેક થઈ ગયું એ સમજી શકાય છે કે મિસ્ટેક થઈ ગયું, પણ કોઈ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાણી છે, એ કન્ઝ્યુમર કોર્ટમાં પણ ગયા છે, તો આને લઈને શું કહેશો? એને તો એ આરોગી લીધું છે તમારી ભૂલના કારણે। હવે એના બાબતે અમે માફી માગી શકીએ છીએ અને અમે એક્સ્ટ્રીમલી તમારા દ્વારા અમે તમામ જનતાઓને, તમામ નાગરિકોને, તમામ ધાર્મિકતાઓને અમે માફી માગી છીએ અને અમારી ભૂલ છે જે હશે થયેલી હશે એને જે કમ્પ્લેન કરેલી હોય એ કાંઈ ખોટી ન હોય, એને લાગણી દુભાણી હોય તો જ આ સ્ટેજે અહીંયા પહોંચ્યા હોય, નહીં તો એને પોતાને કોઈને અત્યારે સમય નથી। હવે એવું આશ્વસ્ત કરશો કે આવું ફરી એકવાર ભૂલ નહીં થાય? નો થાય ને, થવા જ ન દઈ, થવા જ નહીં। આવું રેકોર્ડ બ્રેક કહેવાય
અને થવા જ ન દે. અને આ વસ્તુ એને ફરિયાદ કરવાથી અમે એમનો આભારી છીએ કે જેથી અમારામાં જાગૃતતા હતી એમાં ઓર આવશે. અમારો કોઈ ઈરાદો એવો નથી, ઉલટાનું આ વસ્તુ છે એ અમને પોતાને દુઃખ અમને પર્સનલી થયું છે. અમે એક્સ્ટ્રીમલી હાર્ડલી વેરી સોરી એમને માફી માગીએ છીએ આપના દ્વારા, અને આપનો પણ અમે આભારી છીએ કે પણ એટલે જે લાયઝનિંગ ઓફિસર છે તે કહી રહ્યા છે કે આ જે ગંભીર પ્રકારની ભૂલ થઈ છે તે માનવ સહજ ભૂલ છે તે હોઈ શકે છે, કારણ કે કોઈ ઈરાદાપૂર્વક થયેલું આ કૃત્ય નથી. પરંતુ આ સમગ્ર મામલે હવે ભવિષ્યમાં આ પ્રકારનું ભૂલ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ આ ભૂલ છે તે કઈ રીતે થઈ તે અંગેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ને ત્યારબાદ જે આ પ્રકારની ભૂલ ફરી એકવાર ન થાય તે માટેને સખત પગલાં છે તે પણ લેવામાં આવશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9. દેવભૂમિ દ્વારકામાં